प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन तनि श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुना तेज कुंवरी श्याम युगल को। पल पल करू प्रणाम। पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी तथा यूट्यूब ना माध्यम थी जे चर्चा श्रवण करी રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાદજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદરસાદજી પ્રણામ। આવો ચર્ચાને આપણે આગળ વધારીએ। કાલે વાત હતી સુંદર સાથજી કે જોગમાયાનું પ્રકરણ પણ પૂરું થયું અને એમાં શ્રી ઇન્દ્રાવતી કહે છે કે સુખ દુઃખ બંને જોયા તો હે કંઈક રહ્યો સંદેશ। બ્રજની લીલામાં અને રાસની લીલામાં વિરહ વિલાસ જોયો, સુખ દુઃખ જોયા, પણ હવે બ્રહ્મપ્રિયા ફરી પાછા કહે છે કે ધણી તે ઘરે લઈ ચાલો જ્યાં વિરહ ન હોય। અને તે ઘરે પણ ધણી લઈ ગયા ક્યાં? પરમધામની અંદર પણ ફરી પાછા જાગૃત થયા। પણ થોડોક સંદેહ રહ્યો કે રાજ્ય મહારાજ એ સંદેહને પણ રાખતા નથી, એને પણ તે મિટાવી દે છે। ફરી પાછા ત્રીજા બ્રહ્માંડની રચના કરી જાગણી બ્રહ્માંડ પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડમાં જાગણી લીલા ઉતારી અને જાગણીના બ્રહ્માંડની અંદર કહે છે કે આપણે બધા જ સાથે છીએ। જાગણીના બ્રહ્માંડમાં બ્રહ્માત્માઓની જાગણી કેવી રીતે થશે
કે એક આપણે વિતકમાં પણ દ્રષ્ટાંત શ્રવણ કરીએ છીએ કે લાલદાસ મહારાજની જાગણી, આસબાઈની જાગણી કેવી રીતે શ્રીજી મહારાજે કરી. તો એક માર્કંડ ઋષિનું દ્રષ્ટાંત આપી અને લાલદાસ મહારાજની જાગણી કરી. એવી જ રીતે વિતકમાં ઘણી બધી એવી ચોપાઈઓ છે કે દેખન કો હમ આઈ રે દુનિયા, હમી કારણ કિયો સંચ, પાર હમારા ન્યારા નહીં, હમ પાર મેં બેઠે દેખે પરપંચ. કે અમે ત્યાં પણ છીએ, નિસ્બતી સ્વરૂપ છે તે ત્યાં બિરાજમાન છે. અને જે ભોગતા છે, જે ભોગવી રહી છે, જે 12,000 બ્રહ્મપ્રિયાઓના હુકમના તન સ્વયં શ્રી રાજજી મહારાજે જે ધારણ કર્યા છે ને, એ આ સંસારની અંદર ભોગવી રહી છે. અને જોઈ રહી છે કોણ? નિસ્બતી જોઈ રહી છે. પરમધામ મૂલ મિલાવામાં બેઠેલી 12,000 બ્રહ્મપ્રિયા જે નિસ્બતી છે, જે દ્રષ્ટા છે, એ જોઈ રહી છે. અને સંસારમાં આવ્યું છે એનું ચિંતન જે ભોગતા છે એ ભોગવી રહી છે. એ વિરહ અને વિલાસ બંનેનો દુઃખ અને સુખ ભોગવી રહી છે. એટલે કહે છે કે ભગવાનજી અહીં આવ્યા જાગવાને તત્પરજી, એકલા નહીં સાથે અક્ષર બ્રહ્મ પણ હતા અને તે પણ જાગવાની ઉતાવળ કરે છે કે હવે જાગી જુઓ મારા સાથજી. એ ક્ષણ એ છે આપણ જોગ, 3 લીલા 3 લીલા ચોથી ઘર તણી, એ ચારોનો યામે ભોગ. કે હવે તમે જાગી જુઓ સુંદર સાથજી. અને એ ભગવાનજી પણ અમે જાગશું સહુ એકઠા, જાસુ અમારે ઘેર. કે આપણે બધા જ સાથે જાગ્રત થઈ અને જાગશું પણ ભેગા અને પોઢશું પણ ભેગા સુંદર સાથજી. એટલે જ કાલે અંતિમ ચોપાઈમાં નિવેદન કર્યું હતું કે મૂલ લીલા નિજ ધામ કી જેહી, તીનો લીલા में प्रगटे तेही, 3 લીલા 3 બ્રહ્માંડ માહી, તામે જાગણી બડી કહાઈ. જાગણી લીલા બહુ જ મોટી છે. અને એ જાગણી લીલા જેમ વ્રજની લીલા અખંડ થઈ, જાગણીની લીલા અખંડ થઈ, રાસની લીલા અખંડ થઈ, એવી જ રીતે જાગણીની લીલા પણ અખંડ થઈ. થઈ કે ન થઈ વિતકમાં? 120 વર્ષ બંને હાદીએ જાગણી લીલા થઈ, જાગણી લીલા કરી. એ જાગણી લીલા ક્યાં અખંડ થઈ? વિતકની અંદર અખંડ થઈ. અને હવે પ્રકરણ નંબર છે 10, દયાનું પ્રકરણ. અને એ દયા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જાગણી લીલાની અંદર બ્રહ્મપ્રિયાઓ પર વરસાવી રહ્યા છે કે નિજ ધામ કી રૂહ હમ, શ્રી રાજા હમારે ખસમ, માયા છોડ ચલો प्रीतम से मिलो, जागो अपना जहां है वतन, निज धाम की रूहे हम. પરમધામની બ્રહ્મ પ્રિયાઓ આપણે આગળ જોઈએ કે હમારા મહેબૂબ, હમારા ખાવિંદ આપણી ઉપર કેવી દયા વરસાવી રહ્યા છે. દયા તો પલ પલ વરસી રહી છે, પણ આપણને ખબર કેવી રીતે પડશે? કે ખબર એવી રીતે તારતમના માધ્યમથી ખબર પડશે. એટલે કહે છે ઓ વાલૈયા હવે ને હવે, 10 દિવસ તારી દયા. ઓ વાલૈયા હવે ને હવે, 10 દિવસ તારી દયા. એ ગુણ તારા કેમ વિસરે, મુઝથી અખંડ બ્રહ્માંડ થયા. ઓ વાલૈયા હવે ને હવે, 10 દિવસ તારી દયા. કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કલશ ગ્રંથની અંદર, ક્યારે? કે જ્યારે
ઇન્દ્રાવતી પ્રાણનાથ બની જાય છે કે 10 દિશાની અંદર મને તારી દયા દેખાય છે. 10 દિશા કઈ, 10 દિશા કઈ કે આપણે આપણા માધ્યમથી, સંસારના માધ્યમથી સમજી તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ 4 દિશા મુખ્ય છે અને 4 ખૂણા છે કે નૈઋત્ય અગ્નિ, ઈશાન અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય એ 4 ખૂણા છે અને નીચે ફર્શ ને ઉપર અર્શ. આ 10 દિશાની અંદર શ્રી ઇન્દ્રાવતી કહે છે કે મને 10 દિશાની અંદર તમારી દયા દેખાઈ રહી છે, તમારી દયાના હું દર્શન કરું છું અને તમારો આ ઉપકાર, એ ગુણ તારા કેમ વિસરે, તમારો આ ઉપકાર હું કેવી રીતે ભૂલી શકું. તમારા દયા માત્રથી જ આ ઉપકાર કેવો, કયો ઉપકાર કે આ સંસારની અંદર તારતમ્ય પ્રગટ થયો. સ્વયં પરમાત્માનું પરિવર્તિત સ્વરૂપ તારતમ્ય પ્રગટ થયું અને તારતમ્યના માધ્યમથી મને 10 દિશાની અંદર તમારી જ દયા દેખાય છે. હે ધણી, તમે કૃપાના સાગર છો કે તારતમ્યના માધ્યમથી, તમારા દયા માત્રથી જ મારા દ્વારા, તારતમ્ય દ્વારા આ બ્રહ્માંડ અખંડ થશે. આ બ્રહ્માંડને અખંડ કરવો અતિ ભારીજી, પણ છતાં આ બ્રહ્માંડ તારતમ્યના માધ્યમથી અખંડ થશે. સુંદર સાથજી આગળ કહે છે કે હવે તો હું ગળી દયા માહે, સાગર સ્વરૂપી ખીર, દયા સાગર સકળ પૂરણ, એક ટીપું નહીં માહે નીર. વાહ વાહ વાહ. કે હવે તો તમારી કૃપાથી, તમારા દયાના સાગરમાં હું ગળી ગઈ, એટલે કે હું ઓગળી ગઈ. ક્યારે ઓગળી જાય? તાલમેલ ક્યારે થઈ જાય કે જ્યારે દૂધની અંદર સાકર છે એ આપણને ખબર નથી. જ્યારે તમે દૂધની અંદર સાકર નાખો ત્યારે સાકરને જ્યાં સુધી તમે હલાવો નહીં ત્યાં સુધી એ ઓગળે નહીં, પણ સાકરને થોડીક વાર રહેવા દો ને એકવાર આમાં હાથ ઘુમાવો ત્યાં સાગર ઓગળી જાય. પછી સાકર દેખાય? ન દેખાય. સાકરને પછી ચમચીથી કાઢવી હોય તો નીકળે? ન નીકળે. એનો માત્ર સ્વાદ આવે. એમ ઇન્દ્રાવતી કહે છે કે હવે તો ગળી હું દયા માહે, તમારી કૃપાથી તમારા દયાના સાગરમાં હું ગળી ગઈ. સાગર સ્વરૂપી ખીર. સાગર કયો? ખીર સાગર. ખીર સાગર એટલે કે એ સાગર દૂધ જેવો ઉજ્જવલ અને મિશ્રીથી પણ મધુર છે. તેમાં માયારૂપી જળનો એક છાંટો પણ હવે નથી. તારતમ હૃદયની અંદર આવ્યા પછી દયાના સાગરમાં હું એવી ગળી ગઈ કે તેમાં એક ટીપું નહીં માહે નીર, એક બુંદ પણ એમાં પાણી નથી, મિલાવટ નથી, માત્ર દૂધ, દૂધ અને દૂધ જ છે. સુંદર સાથજી એમ શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે દયા મુકુટ શિર છત્ર ચમર, દયા સિંહાસન પાઠ, દયા સર્વે અંગ પૂરણ સહુ, દયા તણો એ ઠાઠ. ક્યારે આ બધો ઠાઠ ક્યારે છે ઇન્દ્રાવતી સખીને? કે એની પહેલા આપણે જોઈ તક. મને ને તમને ઘણી વખત નિવેદન કરું છું કે આ બધું ક્યારે મળે સુંદર સાથજી? કે તમારી દયાથી મસ્તક ઉપર મુકુટ, છત્ર અને ચમર વગેરે લહેરાઈ રહ્યા છે. મહેર સિંહાસન બેઠક, મહેર ચવર સિર છત્ર, સોબત સેના મહેર કી દિલ ચાહે મહેર વાજિંત્ર. કે જ્યારે સદગુરુને સમર્પિત થઈ, સંપૂર્ણપણે સદગુરુને સમર્પણ કરી દીધું, ત્યારે દયા મુકુટ શિર છત્ર ચમર, દયા સિંહાસન પાઠ, દયા સર્વે અંગ પૂરણ, એક એક અંગની અંદર મને તમારી જ દયા દેખાઈ રહી છે. સહુ દયા તણો એ ઠાઠ. આ દયાનું જ પરિણામ છે. ये चमक ये दमक फूलवन में महक, ये चमक ये दमक फूलवन में महक, सब कुछ सरकार तुम्हीं से है, सब
कुछ सरकार तुम्हें से કે ચમક એ દમક કેનાથી? સદગુરુના માધ્યમથી આજે પ્રાણનાથ બની છે. સદગુરુના આશીર્વાદથી સદગુરુ તેના હૃદયની અંદર બેસ્યા. ક્યારે બેસ્યા? કે જ્યારે સંપૂર્ણપણે અંદરથી બધું ઠલવી દીધું ને ત્યારે એ લીલા, એ જાગણી લીલા, હમણાં વાત થઈ અખંડ થઈ, એ અખંડ વાત છે. અને આજે ઇન્દ્રાવતી કહે છે કે હવે દયા ગુણ હું તો કહું, જો કાંઈ અંતરો હોય અંતર ટાળી, એક કીધી તે દેખે સાથ સહુ કોઈ. કે મારા સદગુરુએ આ સંસારની અંદર મારું અને તારું અંતર મિટાવી દીધું. સદગુરુ શિષ્ય બેઉ એક થઈ ગયા. નથી એમાં કોઈ સદગુરુ કે નથી કોઈ શિષ્ય, બેઉ એક થઈ ગયા. જો કાંઈ અંતર હોય કે કાંઈ અંતર હોય તો હું તમારી દયાની વાત કરું ને, કે દયાના ગુણ હું તો ગાઉં ને. મારામાં ને તમારામાં કાંઈ અંતર નથી. અંતર ટાળીને એક કીધી, મને તમારા જેવી તમે બનાવી દીધી. તે દેખે સાથ સહુ કોઈ. આ બધા જ સુંદર સાથ જોઈ રહ્યા છે કે મહારાજ ઠાકુર એક વખત કહેતા હતા કે મારે પરમધામના દર્શન કરવા, પરમધામના દર્શન કરવા. ત્યારે સદગુરુએ શું કીધું કે વસ્તુ હુકમ કી હોવે એકી ઠોર, મોહે ઉઠાએ તુમ બેઠો, એ વસ્તુ ના કહી ઓર. ત્યારે એમ કીધું હતું. અને આજે શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર આજે સતગુરુ સંગે મેં એ ધન પાયા, સતગુરુ સંગે મેં એ ઘર પાયા, દિયા પાર બ્રહ્મ દિખાઈ. શ્રી મહમતિ કહે મેં ઇન વિધ બગડ્યા, તુમ જીન બગડો ભાઈ. સતગુરુ સંગે મેં એ ધન પાયા. ક્યું ધન? પરમ ધામ રૂપી ધન મને આ સંસારની અંદર પ્રાપ્ત થયું. સદગુરુ રૂપી ધન મને પ્રાપ્ત થયું. એટલે જ હું ઘણી વખત નિવેદન કરું છું સુંદર સાથજી કે 84 લાખ યોનિઓની ભટકીને આવ્યા. બધી જ યોનિઓની અંદર તમને પરિવાર મળશે, સમાજ મળશે, પણ આ મનુષ્ય તન જ એવું છે કે એમાં તમને સદગુરુ મળશે. તમારી નૌકાને ચલાવશે, એ તમારા નાવિક બની અને તમને ભવસાગર પાર કરાવશે. પણ એ સદગુરુનો સંગ શ્રી ઇન્દ્રાવતી સખીએ કર્યો. એને ખટરૂપીની અંદર કીધું કેવી રીતે કર્યો? હૃદયની અંદર પિંજરું બનાવી, હૃદયરૂપી પિંજરાની અંદર એ સદગુરુને એને પૂરી દીધા કે સેવા કંઠ માલા ઘાલો, તે હસનંદની ને પોપટ કરું નીલડે પંખ, પ્રેમ તણા પાંજરા માહે ઘાલીને, ખાવું શાખને દ્રાખ, ખાવું શાખને દ્રાખ. કે મારા સદગુરુ મારા હૃદયરૂપી પાંજરું હોય, એ સોનાનું હોય. હૃદયરૂપી પાંજરાની અંદર સેવા કંઠ માલા ગાલું, તે સનંદની પોપટ કરું નીલડે પંખ. મારા હૃદયરૂપી પાંજરાની અંદર તમને હું પૂરી દઉં, બીજા કોઈને દેખાવા ન દઉં. પ્રેમ તણા પાંજરા માહે ઘાલી, એમાં તમને એવા પૂરી દઉં અને પછી મારી આત્મા શાખની દ્રાક્ષ થઈ જાય. શાખની કોઈ પણ ફળ શાખે પાક્યું હોય ને, ઝાડ ઉપર એ કેટલું મીઠું હોય. ઇન્દ્રાવતી કહે છે કે મારી આત્માને હું એવી બનાવી દઉં અને તમે શાખનું દ્રાખ, તમને પિંજરામાં તમને શાખરૂપી દ્રાખ મળી જાય, પછી તમે ક્યાંય જતા નહીં. એટલું મીઠું ફળ મળે પછી પોપટ ક્યાં જવાનો?
ક્યાંય ન જાય. આજે સંપૂર્ણ પરમધામનું ઐશ્વર્ય ઠાલવ્યું હોય સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે તો ક્યાં? ઇન્દ્રાવતીના હૃદયની અંદર. એટલે જ આગળ કીધું ને કે હવે જેમ નચવું તેમ નાચજો મારા વાલા. આવ્યા છો શ્રી ઇન્દ્રાવતીને હાથ, વશીકરણની દોરીએ બાંધું જેમ દેખે તે સઘળો સાથ. કે હું એવું વશીકરણ કરું સમર્પણનું કે બધા સાથ જોવે કે હવે હું જેમ નચવું તેમ નાચજો મારા વાલા. કે સદગુરુ હવે હું જેમ કહું તેમ તમે કરશો, કારણ કે ક્યાં છો? મારા હૃદયરૂપી પિંજરાની અંદર તમે લોક છો. હવે હું જેમ કહીશ એમ તમારે કરવું પડશે, કારણ કે મેં પ્રેમનું મેં સમર્પણનું મેં સ્નેહનું મેં વશીકરણ કર્યું. તમે બીજે ક્યાંય જવાના જ નથી. આ બધા સુંદર સાથ દેખે છે, જેમ દેખે તે સઘળો સાથ. બધા જ સુંદર સાથ જોવે છે. હવે ક્યાં જશો? સદગુરુની બેઠક ક્યાં હોય? શિષ્યની ઓળખાણ ક્યાંથી હોય? શિષ્યની ઓળખાણ એના સદગુરુથી હોય કે સતગુરુ સંગ કરતાર. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો મેળાપ, આત્માને પરમાત્માના સાક્ષાત દર્શન કરાવે એ સદગુરુ રૂપી ધન ઇન્દ્રાવતી કહે છે કે હવે દયા ગુણ હું તો કહું જો કાંઈ અંતર ટાળી હોય. કે હવે હું તો તમારા વખાણ કરી શકું, તો તમારી દયાનું વર્ણન કરી શકું. મારામાં ને તમારામાં કાંઈ અંતર હોય તો હું કરી શકું ને તારીફ. કે અંતર ટાળી એક કીધી, અંતર ટાળી દીધું સદગુરુ અને શિષ્યનું, અને બેઉ એક થઈ ગયા. અને પછી કહે છે દેખે સાથ સહુ કોઈ. બધા જ સુંદર સાથે શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર આવી રીતે દર્શન કર્યા. કે સદગુરુ ક્યાંથી પ્રગટ થયા? મહેરાજ ઠાકોરના હૃદયમાંથી પ્રગટ થયા. સદગુરુ સ્વરૂપ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અને શ્રી કૃષ્ણ પરમાત્મા બંને પ્રગટ થયા અને કર પકડ બેઠા. કે હાથ પકડી અને ગાદીએ બેસાડે છે. અને ત્યારે ઇન્દ્રાવતી કહે છે કે એ ચમક એ ધમક ફૂલ મન में महक सब कुछ सरकार तुम्हें से. ક્યાંથી ચમક ને દમક મળી? શ્રી 5 મહામંગલપુરી ધામમાં. પણ એની પેલા સમર્પણ, એની પેલા સેવા, એની પેલા સ્નેહ, એની પેલા વિરહ. આપણે બધા જ સુંદર સાથજી જાગણી લીલાની વાત આપણે શ્રવણ કરી છે. સુંદર સાથજી આગળ કહે છે પડ આવે પસરતી ન લાભે દયાનો પાર, બીજું તે સહુ મેં માપ્યું આગળ રહી આ વાર. કે પલ પલ રાજજી મહારાજના પડ આવે પસરતી. રાજજી મહારાજની દયા પડ મહેર પલ મેં પઢે કોટ ગુની, સોક્યો મહેરે મહેર મપાય, મહેરે દિલ અરસ કિયા, દિલ મોમીનો મહેર સાગર. કેવું પરમધામ બનાવી દીધું દિલને. કે મહેરે પલ મેં બઢે કોટ ગુની. એક પલની અંદર કરોડો ગુણી મહેર બરસી જાય. કે પડ આવે પસરતી ન લાભે દયાનો પાર. કે તેથી તેની દયાને માપી શકાતું નથી. જો મહેર ઠાઢી રહે તો મહેર માપી જાય. મહેર પલ મેં બઢે કોટ ગુની, સોક્યો મહેર મહેર મપાય. કે મહેર ખડી રહે, ઊભી રહે તો તમે એને માપી શકો ને. તમે દરિયાની મોજને ગણી શકો? દરિયાની અંદર જે મોજ છે, જે તરંગો છે, એને તમે ગણી શકવાના? એમ આ પરમાત્મા મહેર વરસાવી રહ્યા છે, તેને ગણી શકાતી નથી. ઇન્દ્રાવતી કહે છે પડ આવે પસરતી ન લાભે દયાનો પાર, બીજું તે સહુ મેં માપ્યું પણ આગળ રહી આ વાર. ઇન્દ્રાવતી કહે છે કે મેં મારા ગુણ હતા, ક્ષમા છે, શીલ છે, સંતોષ છે, એને મેં બધાને તોલ્યા, મેં માપી જોયા, પણ એમાં પરમાત્મા તમારી દયા સૌથી આગળ આવી ગઈ. ગુણ હોય શીલ, ક્ષમા, શીલ, ક્ષમા, સંતોષ, દયા,
પણ એની અંદર મેં માપી જોયા. ઇન્દ્રાવતી કહે છે કે એમાં સૌ મેં તોલ્યા, મેં માપ્યા, મેં તોલી જોયા, પણ તમારી દયા બધા જ તે આગળ નીકળી ગઈ. અને કહે છે કે આટલા તે દિન અમે ઘર મધ્યે લીલા તે રાખી ગોપ. હવે બુદ્ધ તાણે પોતે ઘર ભણી તેણે પ્રગટ થાય સતજોત. કે અત્યાર સુધી તો ક્યાંથી ક્યાં સુધી, કે અત્યાર સુધી અમે બધી બ્રહ્માત્માઓએ આ લીલાને અમારી અંદર ગુપ્ત રાખી હતી, પણ હવે બુદ્ધ તાણે પોતે ઘર ભણી. કે હવે બુદ્ધ અક્ષર બ્રહ્મની બુદ્ધિને પણ શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર તારતમ મળ્યો. એટલે કહે છે કે હવે બુદ્ધ તાણે પોતે ઘર તણી. હવે બુદ્ધ ખેંચીને લઈ જશે ક્યાં? પરમધામ તરફ. તેણે પ્રકટ થાય સતજોત. કે આખા સમસ્ત સંસારની અંદર, આખા વિશ્વ બ્રહ્માંડની અંદર સત્યની જ્યોત પ્રગટ થશે. આટલા દિવસ અમે ઘર મધ્યે. હવે આ ચોપાઈને સારી રીતે સમજી જાય કે એ રસ વરસ એસી લગે, સારી પેરે સચવાણો, લીધો પીધો સાથમાં, વખતો વખત વેચાણો. કે ઇન્દ્રાવતી કહે છે કે આટલા તે દિન અમે ઘર મધ્યે લીલા તે રાખી ગોપ. ઈ ચોપાઈનો જવાબ છે કે એ રસ વરસ એસી લગે, સારી પેરે સચવાણો. હવે 80 વર્ષ સુધી આ રસને ક્યાં રહ્યો? સુંદર સાથના હૃદયની અંદર રહ્યો. અને હવે લીધો પીધો સાથમાં, વખતો વખત વેચાણો. તો 80 વર્ષ બે રીતે આપણે ગણી શકીએ સુંદર સાથજી. કે એક તો વિક્રમ સંવંત 1635 ની અંદર જ્યારે સદગુરુ મહારાજનું અવતરણ થવાનું હતું, એની પહેલા कि संवत 1635 में हुक्म हुआ धनी धाम, आज्ञा भई आवेश पर तुम जाव उमरकोट गाम. કે સ્વયં પરમાત્માને પ્રગટ થવાનું હતું તેવી દિવ્ય ધરતી તો જોઈએ ને. તો ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર પૂર્ણબ્રહ્મ પરમાત્માનો પરમધામથી આવેશ તે ધરતીને ચેક કરતો હતો, ફરતો હતો. કે એવા કોઈ દંપતી મળે કે ત્યાં આવેશ એની અંદર જાય અને આ એક દિવ્ય જ્યોતનું પ્રગટીકરણ થાય. એટલે 1635 થી તમે ગણો ને, એટલે 1715 જ્યાં સુધી વાણી અવતરણ થયું ને ત્યાં સુધીમાં 80 વર્ષ થાય. અને જેવું વાણી અવતરણ થયું ત્યાં સુધી લીલા ગુપ્ત હતી. વાણી અવતરણ થયું એટલે કીધું કે લીધો પીધો સાથમાં, વખતો વખત વહેંચાણું. એ ત્યારની પણ ગણતરી થઈ શકે છે. અને બીજી એક વિક્રમ સંવંત 1649, વિક્રમ સંવંત 1649 માં ગણતરી કરશો, થોડુંક ચિંતન કરશો એટલે ખ્યાલ આવશે કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીની ઉંમર 11 વર્ષની થઈ. કે મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર. એની જ્યારે વિક્રમ સંવંત 1649 માં સદગુરુ મહારાજની ઉંમર 11 વર્ષની થઈ ત્યારથી એને વિચાર આવ્યો. અને પછી વિક્રમ સંવંત 1729 ની અંદર 1649 થી 1729 માં 80 વર્ષ પૂરા થાય. 1729 ની અંદર શ્રી પાંચ મહામંગલપુરી ધામ ગાદીની સ્થાપના થઈ અને પરમધામનું પૂરું દૈવત્વ પાંચો શક્તિ ઇન્દ્રાવતીની અંદર આવી અને અક્ષર બ્રહ્મની બુદ્ધિને તારતમ મળ્યો. એટલે કહે છે ત્યાંથી પણ એ રસ વરસ એસી લગે, સારી પેળે સચવાણો, લીધો પીધો સાથમાં, વખતો વખત વહેંચાણો. એ ઇન્દ્રાવતી આ ચોપાઈની અંદર કહે છે કે આટલા તે દિન અમે ઘર મધ્યે લીલા તે રાખી ગોપ. હવે બુદ્ધ તાણે પોતે ઘર ભણી તેણે પ્રગટ થાય સતજોત. કે હવે બુદ્ધજી ઘર ભણી તાણશે ક્યાં? કે તારતમનું પ્રગટીકરણ, અનંત વાણી પ્રગટ થવાની છે.
અને હવે અક્ષર બ્રહ્મની બુદ્ધિને અહીં તારતમ મળ્યો છે 5 મહામંગલપુરી ધામની અંદર. અને હવે જાગૃત થઈ અને વાણી અવતરિત થાય છે અક્ષર બ્રહ્મની બુદ્ધિ થકી જ. એટલે હવે જેટલી વાણી અવતરિત થશે, રાસ પ્રકાશ સટૃતુની આ કલશ વાણી સુરતમાં, કલશ ગુજરાતી કલશ વાણી પ્રગટ થઈ એની અંદર કહે છે કે હવે બુદ્ધ તાણે પોતે ઘર તણી. હવે બુદ્ધજી ઘર ભણી પરમધામ તરફ વાણીના માધ્યમથી લઈ જશે. શબ્દ કોઈ સત ઉઠે તેણે કેમ કરું હું લોપ, ગોપ સર્વે સત થયું અસત થયું ઉદ્યોત. હવે કહે છે કે શબ્દ કોઈ સત ઉઠે તેણે કેમ કરું હું લોપ. કે શાસ્ત્રો અને પુરાણો આની પહેલા આવ્યા કે ના આવ્યા સુંદર સાથજી? આ શાસ્ત્રો અને પુરાણોના કેટલાય શબ્દો, એવા ઘણા બધા શબ્દો કે સત્યનો સંકેત કરે છે, પરમ તત્વ સુધી એનો સંકેત કરે છે. એ શબ્દોને હું લુપ્ત કેવી રીતે થવા દઉં, એ શબ્દને પણ હું સાથે લઈ અને ચાલીસ. એમાં બુદ્ધજી કહે છે આજ સુધી સત્ય વસ્તુ ગુપ્ત રહી, ઢંકાયેલી રહી, અને તેમજ અસત્ય અને માયાનો જ પ્રસાર થઈ રહ્યો હતો. જ્યાં સુધી તારતમ પ્રગટ નહોતો થયો ત્યાં સુધી અસત્ય અને માયાનો પ્રચાર થતો હતો, પ્રસાર થઈ રહ્યો હતો. પણ સત્ય વસ્તુ શાસ્ત્રની અંદર હતી ને હતી. जिन शास्त्रों में, जिन जानो शास्त्रों में है नहीं पर शास्त्रों में है सब कुछ, सो जीव सृष्टि क्यों पावही जिनकी अकल है तुच्छ. जीव सृष्टि केवी रीते ते प्राप्त કરી શકે? વેદોમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં, સંતોની વાણીમાં બધા જ ની અંદર આપણી સાક્ષીઓ હતી. પણ ઇન્દ્રાવતી કહે છે કે શબ્દ કોઈ સત ઉઠે તેણે કેમ કરું હું લોપ, ગોપ સર્વે સત થયું. જે ગુપ્ત હતું એ જ સત્ય હતું, અસત થયું ઉદ્યોત. ગુપ્ત સત્ય વસ્તુ હંમેશા ઢંકાયેલી, આ માયાની અંદર સત્ય વસ્તુ ઢંકાઈ જાય છે અને અસતનો ઉદ્યોત થાય છે, અસત્યનો પ્રસાર થાય છે. સંસારની દ્રષ્ટિએ પણ તમે જોશો તો ખબર પડશે, જૂઠ હશે ને જલ્દી પ્રસરશે. હું એમ નથી કહેતી કે શાસ્ત્રો જૂઠ છે, સત્ય જ છે. શાસ્ત્રોની રચના પણ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી લીલાના માધ્યમથી કહી રહ્યા છે કે શાસ્ત્રોની રચના પણ રાજજી મહારાજે જ કરી છે. અને પણ જે ચાવી નહોતી આવી, કે જે તારતમ રૂપી માસ્ટર ચાવી આવે ત્યારે બધા જ શાસ્ત્રોની અંદર જે ગોપ વાત હતી ને એ હવે બહાર આવશે. અને બુદ્ધજી બધા જ ના પ્રમાણ આપી અને બ્રહ્મ સૃષ્ટિ જગાવશે. એટલે જ કહેવું કે બ્રહ્મ સૃષ્ટિ और दुनिया दोनों દેવું જગાય. માત્ર બ્રહ્મ સૃષ્ટિ નહીં, પૂરી દુનિયા, બ્રહ્મ સૃષ્ટિ और दुनिया दोनों દેવું જગાય, બેઉને જગાડશે. હવે બુદ્ધજી શ્રી 5 મહામંગલપુરી ધામથી જાગણીનો ઝંડો લઈ અને ચાલતા થશે. ત્યારે કહે છે કે હજરતે હજ ઇત કરી લેને કો મક્કા, ફતેહ કરી દજ્જાલ સો કુચ કરી દારુલ બક્કા. હવે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આ દયા છે સુંદર સાથજી. તો આવો સમય આજનો અહીં પૂરો થયો. ચોપાઈ નંબર 8 છે. હવે 7 ચોપાઈ આજે આપણે શ્રવણ કરી, 8મી ચોપાઈ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આવતીકાલની ચર્ચા આવતીકાલે કરીશું. આજે અહીંયા જ પ્રણામ સાથે વિરામ. પ્રણામ સુંદર સાજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય. એ પ્રણામ.